નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. નવરાત્રી એટલે શક્તિની સાધના કરવાનું આ મહાપર્વ. નવરાત્રીમાં શક્તિ, ભક્તિ અને આરાધના સાથે મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. જે રીતે નવરાત્રીનો આ પર્વ જેમાં 9 દિવસ મા દુર્ગાના સ્વરૂપની અલગ અલગ રીતે પૂજા કરવામાં આવતી હોય છે, ત્યારે આજે છે નોરતાનો છઠ્ઠો દિવસ એટલે કે છઠ્ઠું નોરતું. હવે જે રીતે નવરાત્રીમાં આ જે પર્વ છે તે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, કારણ કે આસો નવરાત્રી જે છે એને વિશેષ માનવામાં આવે છે અને આપણા હિન્દુ ધર્મની અંદર આ નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે. ત્યારે એ જ વિશે વધુ વાત કરીશું. આપણી સાથે જ્યોતિષાચાર્ય સતીશ કુમાર ભટ્ટ જોડાઈ ચૂક્યા છે. સતીશજી, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. જય માતાજી. જય માતાજી. જે રીતે વાત કરીએ, અત્યારે નવરાત્રી ચાલી રહી છે, નવરાત્રીનો આ પાવન પર્વ, અને આજે છે છઠ્ઠું નોરતું. તો આ જે દિવસો છે, આ જે છઠ્ઠું નોરતું છે, એમાં કયા માતાની પૂજા કરવામાં આવતી હોય છે અને એમની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ? એકચ્યુઅલી 9 દિવસનું આ એક પર્વ છે. 9 દિવસમાં 9 દેવીઓના અલગ અલગ રીતે શાસ્ત્રોએ એમના નામ બતાવેલા છે. જ્યારે આજે છઠ્ઠું નોરતું છે, ત્યારે છઠ્ઠા નોરતામાં મા કાત્યાયનીનું પર્વ અને એ દિવસે એમનું આરાધન વિશેષ પ્રમાણે કરવા માટે શાસ્ત્રોએ બતાવેલું છે. મા કાત્યાયની એટલે ભગવતી કાલિકાની નજીકનું જ એક સ્વરૂપ છે. એ સૌમ્ય છતાં થોડું ક્રોધિત અને ખૂબ આશીર્વાદ આપવાવાળું એ પર્વનો દિવસનું અને માતાજીનું માતમ છે. આમાં ચોક્કસથી જે રીતે શાસ્ત્રીજી આપણે છઠ્ઠા નોરતાની વાત કરી રહ્યા છે, મા કાત્યાયનીની પૂજા કરવામાં આવતી હોય છે, ત્યારે હવે ભક્તજનોને માતા કાત્યાયનીની આરાધના કરવી હોય તો કેવી રીતે કરી શકે, એની વિધિ જણાવશો? મા કાત્યાયની પૂજાનું માતમ શાસ્ત્રોએ એ પ્રમાણે કહેલું છે કે એમને લાલ ફૂલ ચડાવવા, ગુલાબના ફૂલ ચડાવવા અથવા તો જાસૂદના ફૂલની માળા એમને ચડાવી અને સુખડીનું નૈવેદ્ય એમને ધરાવી અને ઓમ ક્લીમ કાલિકાય નમઃ અથવા ઓમ ક્લીમ કાત્યાયની દેવ્યય નમઃ એ મંત્રનો યથાશક્તિ જાપ અથવા તો 1, 3, 5, 7 અથવા 11 માળાનો જપ એમને અવશ્ય આ વખતમાં કરવો જોઈએ. શાસ્ત્રીજી, માતા કાત્યાયનીની સાધના જો કરવી હોય, ભક્તિભાવથી આપણે એમને જો ભજવા હોય અને આ દિવસોમાં તેમની આરાધના કરવી હોય તો કયા મંત્રોનો ઉચ્ચાર કરવો જોઈએ જેથી કરીને આપણને લાભ પ્રાપ્ત થાય? જનરલી ચંડીપાઠની અંદર 1 થી 13 અધ્યાયની અંદર દરેક ભગવતીના ગુણ ગાવામાં આવેલા છે. પણ છતાં દરેક વ્યક્તિ શાસ્ત્રોનો જાણકાર નથી હોતો, સંસ્કૃતનું એમને કોઈ જ્ઞાન નથી હોતું, છતાં ભાવ ઘણો બધો માતાજી તરફેનો હોય છે. તો એ ભાવ પ્રાગટ્ય કરી અને મા ભગવતીની કૃપા મેળવવા માટે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા યય વિચ્ચય નમઃ એ મંત્રે પૂરેપૂરી કાલિકા, મા સરસ્વતી અને મા લક્ષ્મીનું, ત્રણેય દેવીઓનું મંત્રની અંદર બીજ આવી જાય છે અને ત્રણેય બીજનું જો આરાધન કરવામાં આવે તો પૂરો ચંડીપાઠ કર્યો અને જેટલું ફળ મળે છે એટલું જ ફળ ભગવતીનું મળતું હોય છે. માટે જનરલી જે લોકો ચંડીપાઠ નથી કરી શકતા અથવા તો કોઈ બીજા શાસ્ત્રનું જ્ઞાન નથી, એમને 9 મંત્ર જેને કહેવામાં આવે છે એનું આરાધન અવશ્ય કરવું જોઈએ. તો ભગવતી એમના ઉપર રાજી થઈ અને મનોકામના અચૂક પૂરી કરે છે. તો શાસ્ત્રીજી, આપના કહેવા પ્રમાણે જે રીતે કોઈને ચંડીપાઠ કેવી રીતે કરવો તેનું નોલેજ નથી અથવા તો કહેવાય ને કે એ પાઠ કરવા માટે સક્ષમ નથી, સહજ નથી, તો તેવા લોકો આ મંત્રનો જાપ કરી શકે? જે વ્યક્તિને ચંડીપાઠના 13 અધ્યાયનું કોઈ નોલેજ નથી છતાં મા ભગવતીનું આરાધન કરવું છે, એવા વ્યક્તિ આ મંત્રનું કોઈ પણ પ્રકારનો નિયમ ન પાડે અને શુદ્ધ બની આસન ઉપર બેસી અને ખૂબ દિલપૂર્વક જો આ મંત્રનો જાપ કરે તો ચોક્કસ ચંડીપાઠના જેટલું ફળ એમને મળી શકે છે. ચોક્કસથી. શાસ્ત્રીજી, નવરાત્રીની જ્યારે વાત આવે છે ત્યારે એ સવાલ ચોક્કસથી થાય છે કે વર્ષ દરમિયાન કેટલી નવરાત્રી હોય છે અને એકબીજાથી અલગ આ નવરાત્રી કેવી રીતે હોય છે? ખાસ કરીને નવરાત્રીનું મહત્વ પણ સમજવું છે. એકચ્યુઅલી આપણા શાસ્ત્રોએ માઘ નવરાત્રી એટલે જેને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે, એ મહા મહિનાની અંદર આવતી નવરાત્રી છે. બીજી નવરાત્રી હવે ચૈત્રી નવરાત્રી કે જે ચૈત્ર મહિનાની અંદર એનું આરાધન ભક્તો કરતા હોય છે. ત્રીજી નવરાત્રી એટલે અષાઢની નવરાત્રી એટલે કે એ પણ એક ગુપ્ત નવરાત્રી તરીકે એને જાણવામાં આવે છે. અને ચોથી નવરાત્રી છે જેને આપણે બહુ મોટી નવરાત્રી તરીકે, ઉત્સવ તરીકે આપણે ઉજવીએ છીએ અને મા ભગવતીનું આરાધન કરીએ છીએ, તેવી શારદીય નવરાત્રી. એટલે આ વખતની જે શારદીય નવરાત્રી છે તેનું માતમ ખૂબ રહેલું હોય છે. પણ જેની અંદર ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી સંસારી લોકો તેનું ખૂબ આરાધન કરતા હોય છે, ખેલૈયાઓ ખેલતા હોય છે અને ભગવતીની ખૂબ જ પૂજા ભક્તિ કરતા હોય છે. જ્યારે માઘ નવરાત્રી જ્યારે આવે છે અને
અષાઢની જ્યારે નવરાત્રી આવે એ ફક્ત સિદ્ધો માટે, સંતો માટે અને જે આપણી સંસારીઓથી દૂર રહી અને આરાધન કરતા હોય એવા મહામુનિઓ માટેની એક ગુપ્ત નવરાત્રી તરીકે આને જાણવામાં આવે છે. શાસ્ત્રીજી, નવરાત્રીનો ઇતિહાસ શું છે અને કોઈકે તો આ પરંપરા શરૂ કરી હશે, તો આ પરંપરા કોણે શરૂ કરી તેના વિશે સમજવું છે. ચોક્કસ માલવીબેન, આ પ્રશ્ન તમારો ખરેખરી અચૂક છે, રાઈટ ટાઈમ છે. અને આવા તો ઘણા લોકોનો આ પ્રશ્નની મૂંઝવણ થતી હોય છે કે ભાઈ નવરાત્રીનું પર્વ આપણે જાણીએ છીએ, ઉજવીએ છીએ, પણ શરૂઆત ક્યાંક તો કોકને કરી છે. શું કામ કરી, ક્યારે કરી, કેવા સંજોગોમાં કરી? તો હું તમને આ વાતની પૂર્ણાવતી માટે અને સાચું સમજાવવા માટે હું રામાયણ તરફ તમને લઈ જઈશ કે જ્યારે રામ અને રાવણનું યુદ્ધ ચાલુ હતું તે વખતે મેઘનાથ જે હતા એ મેઘનાથે માં ભગવતીની એટલે કાલિકાની આરાધન કર્યું હતું. અને એ એટલું બધું આરાધન કરી અને નક્કી કર્યું કે ભગવાન રામને પરાસ્ત કરી દેવા, રામ સેનાને જમીનદોસ્ત કરી દેવી. ત્યારે ભગવાન રામને જ્યારે ખ્યાલ આવ્યો કે દેવીનું આરાધન કરે છે એટલે મારે પણ એની સામે કંઈક પ્રહાર કરવો જોઈએ. એટલે જે તે વખતે રામાયણ કાળની અંદરમાં આ જ નવરાત્રિની અંદરમાં આસોની નવરાત્રિમાં એકમથી નોમ સુધી ભગવાન રામે માં ભગવતીનું આરાધન કર્યું. અને એટલું બધું આરાધન કર્યું અને ભગવતીને પ્રસન્ન કરી અને કહ્યું કે હે માં ભગવતી, જે આ દુનિયાને ત્રાસ આપે છે એવા દૈત્યને મારવા માટે હું અહીંયા આવ્યો છું. હવે તારું આરાધન કરી અને મારી સામે બળીઓ થાય છે તો મારે એનું બળને પરાસ્ત કરવું છે. એટલા માટે ભગવાન રામે નવરાત્રિની શરૂઆત કરી. અને ભગવાને એ વખતે કહ્યું હતું હનુમાનજીને અને સુગ્રીવને કે તમે લોકો યુદ્ધનો મોરચો સંભાળો અને હું 9 દિવસ માટે માં ભગવતીની આરાધનામાં એકાંતમાં જઈને બેસું છું. બધી જ સુવિધાઓ જે વખત બની ગઈ અને ભગવાન જ્યારે અનુષ્ઠાનમાં બેઠા અને 8 દિવસ સુધી અનુષ્ઠાન કર્યું અને 9મા દિવસે માં ભગવતી એમને કહ્યું કે ભગવાન રામ, તમે જે કલ્યાણ અર્થે પૃથ્વી ઉપર આવ્યા છો અને આ દૈત્યનો નાશ કરવો છે, એ દૈત્યને મારવા માટે હવે પછીનો દિવસ એટલે દશેરા આવી જાય છે. એટલે 9 દિવસની આરાધન ભગવાન રામે કરી અને અનુષ્ઠાનમાંથી ઊભા થઈ અને દશેરાના દિવસે રામનો વધ કર્યો હતો. એટલે પ્રથમ નવરાત્રિની શરૂઆત રાક્ષસ ઉપર વિજય મેળવવા માટે અને આ પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન રામે જે વખતે નવરાત્રિ કરી એટલે એનું માતમ ખૂબ જ છે. શાસ્ત્રીજી, નવરાત્રી એટલે ભક્તિ, શક્તિ અને ખાસ કરીને જે દુર્ગા છે, માં જગદંબા છે, તેમને સાધના કરવાનો આ દિવસ. આ દિવસો 9 દિવસ માતાજીની અલગ અલગ સ્વરૂપે જ્યારે આપણે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે ચોક્કસથી એક સવાલ થાય કે રામાયણના યુગમાં સાંભળ્યું છે તે મુજબ મેઘનાથે કોઈક દેવીની સાધના કરી હતી. તો એ દેવી વિશે જાણવું છે. એ દેવી કોણ હતા અને શા માટે તેમની સાધના કરવામાં આવી હતી? જી બાલુબેન, મેં આગળ આ વાતની શરૂઆતમાં મેં આગળ કહ્યું કે જે વખતે ભગવાન રામ સાથે યુદ્ધ ચાલુ હતું અને રાવણે જે વખતે મેઘનાથને આદેશ કર્યો કે મેઘનાથ તું રામની સેનાને પરાસ્ત કરી નાખ, એ વખતે મેઘનાથ ભગવાન રામની સામે ટકી શક્યા નહીં અને એમને નક્કી કર્યું કે હવે ભગવાન રામને પરાસ્ત કરવા માટે મારે કોઈ દેવીનો સહારો લેવો પડશે. એ વખતે દુર્ગા અને દુર્ગાની અંદર માં કાલી ભગવતીની આરાધન જે વખતે મેઘનાથે શરૂ કરી અને એકાંત જગ્યામાં જઈ, ગુફામાં જઈ અને એક યજ્ઞકુંડ બનાવ્યો. અને યજ્ઞકુંડની અંદર જેને ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણો, આપણા તાંત્રિકો, ઘણા મોટા મહાપુરુષો જેને જાણે છે, જે આખા ચંડીપાઠનો જેને સાર કહેવાય એવું શ્રી કુંજિકા સ્તોત્ર. કુંજિકા સ્તોત્ર એક એવું સ્તોત્ર છે કે જેની શક્તિ કરોડો મેગાવોટ છે. આ કળયુગની અંદર પણ એની એટલી જ અમોઘ તાકાત છે. અને જો કોઈ પણ ભક્ત એનું આરાધન કરે તો આજે પણ એનું ફળ મળે છે. પણ જે વખતે મેઘનાથે 108 શ્રીફળ લઈ અને કુંજિકા સ્તોત્રનો પાઠ કરી અને સ્વાહાકાર જ્યારે શરૂ કર્યો એટલે કુંજિકા સ્તોત્રની અંદરમાં તમને ટૂંકી વાત કરી દઉં કે જેમાં બતાવવામાં આવે છે કે મારણ, મોહન, વશમ, સ્તંભનો ઉચ્ચાટનાદિકમ, આટલી પ્રકારના કામ કુંજિકા સ્તોત્રથી સિદ્ધ થાય. જેની અંદરથી મેઘનાથે ભગવાન રામને પરાસ્ત કરવા માટે મારણ નામનો પ્રયોગ કુંજિકા સ્તોત્ર દ્વારા કર્યો અને શ્રીફળ હોમવાનું જ્યારે ચાલુ કર્યું ત્યારે ભગવાન રામને પ્રતીતિથી એને ખ્યાલ આવ્યો કે મેઘનાથ કોઈ ભયંકર સાધનામાં બેસી અને સેનાને પરાસ્ત કરશે. ત્યારે હનુમાનજીને કામ સોંપવામાં આવ્યું કે હનુમાનજી, તમે મેઘનાથને શોધી એ જ્યાં પણ યજ્ઞકુંડ છે અને જ્યાં હવન કરી રહ્યો છે તે હવન તમે ભંગ કરો. એટલા માટે હનુમાનજી ત્યાં પહોંચ્યા અને એમને ગણપતિ દાદાનું આરાધન કરી અને એટલા જોશથી, મોટા અવાજથી ગણપતિ દાદાના સ્તોત્ર શરૂ કર્યા અને જેના કારણે મેઘનાથ ડિસ્ટર્બ થઈ ગયો અને એનો હવન ભંગ થયો અને છેલ્લું શ્રીફળ ન હોમી શક્યો. ત્યારે મેઘનાથને ખ્યાલ આવ્યો કે હવે હું આ મારી સાધના પૂરી નહીં કરી શકું. પછી હવન ત્યાં અધૂરો રહ્યો અને ભગવાનના સામે લડવા માટે આવ્યો
અને પછી અમર આવ્યો. એટલે જે તે વખતે જી. દેવીનો સહારો મેઘનાથે પણ લીધો હતો ખોટા કર્મ માટે, પણ ભગવાને રામે એમને પરાસ્ત કર્યા હતા. તે વખતે આની શરૂઆત એ વખતે જી. પણ થયેલી. તો શાસ્ત્રીજી, આપણે કહીએ છીએ ને કે દેવીની આરાધના કરવાનું એ યુગો યુગોથી ચાલતું આવ્યું છે. ચારે યુગમાં માતા દેવી જે દુર્ગા છે તેમની પૂજા કરવામાં આવતી હોય છે. આ પરંપરા સદીઓથી ચાલતી આવી છે. પરંતુ કહેવાય છે ને કે અત્યારના સમયે આ કળિયુગ ચાલી રહ્યો છે, આ વર્તમાન સમયની અંદર જો આપણે કોઈ પણ વ્યક્તિએ માતાજીની પૂજા કરવી હોય, મા કાત્યાયનીની પૂજા કરવી હોય તો કેવી રીતે કરી શકાય? આ વર્તમાન સમયની અંદર કળયુગનો પ્રભાવ વધતો જાય છે. જી. અને કળયુગની અંદર જેટલો પ્રભાવ વધશે તે વખતે ભગવાને જે વખતે કહેલું છે કે જેટલું આરાધન, જેટલી સાધના, જેટલી ઉપાસના વધારે થશે જી. એટલું જ માનવ આ કળયુગ પર વિજય મેળવી શકશે. પણ આપણે જાણીએ છીએ કે ધરા બીને ધાન ન નીપજે, ધરા બીને ધાન ન નીપજે, સ્ત્રી બીને પુરુષ ન હોય. સ્ત્રી વગર તો પુરુષ ક્યાંય પેદા થતો જી. નથી, જમીન વગર કાંઈ ધ્યાન પાકતું નથી. એ સ્વરૂપે આ કળયુગની અંદર અને આ પૃથ્વી ટકાવવા માટે માં ભગવતી એટલે દેવીની જરૂરિયાત પડે. અને આપણે જે અત્યારે સંસારની અંદર બહેનો માતાઓ જે છે એ ખુદ દેવીનું સ્વરૂપ છે. જી. અને જો નાની બાલિકાઓ કે જે માસિક ધર્મમાં નથી આવતી તેવી બાલિકાને પહેલા દિવસે એક બાલિકાનું પૂજન, બીજા દિવસે બે બાલિકાનું પૂજન, જી. એમ 9મા દિવસે 9 બાલિકાનું જો પૂજન કરવામાં આવે, એની આરતી ઉતારવામાં આવે, એને ભોગ ધરાવવામાં આવે, અને ખરેખર વયોવૃદ્ધ માણસ પણ જો એ બાલિકાના પગમાં બેસી અને પછી એની જો કોઈ પ્રકારની મનની મનોકામના દર્શાવવામાં આવે તો એ જ બાલિકા જો મનથી તેમને આશીર્વાદ આપે તો આજે કળયુગની અંદર પણ તમે જી. જે કંઈ ધાર્યું છે, જે કંઈ તમારા કામ અટકેલા છે, અથવા તમે આદિ વ્યાધિ અને ઉપાધિથી તમે પીડિત છો, તેમાંથી મુક્ત આજે પણ મેળવી શકાય છે. ચોક્કસથી. શાસ્ત્રીજી, જ્યારે તમે ભોગની વાત કરી છે તો ત્યારે આજે છઠ્ઠું નોરતું છે, અને છઠ્ઠા નોરતાની વાત કરીએ તો માં કાત્યાયનીની આરાધના કરવામાં આવતી હોય છે. તો હવે અહીંયા ભોગ ધરાવવાની વાત આવે છે, તો માતાજી છે કાત્યાયની છે, એમને કયો ભોગ ધરાવવો જોઈએ, કયો ભોગ એમને અતિ પ્રિય છે? એકચ્યુઅલી ભોગ દરેક દેવતાઓને ધરાવવામાં આવતી વસ્તુ છે. જી. ભોગ એટલા માટે ધરાવવામાં આવે કે આવનાર વ્યક્તિને આપણે આ કળયુગની અંદર ચા પાણી નાસ્તો અને જમણવાર કરતા હોઈએ છીએ. જ્યારે માં ભગવતીનો પ્રાદુર્ભાવ થતો હોય છે અને શાસ્ત્રોનો એવો નિયમ છે કે માણસ મુખથી ખાતો હોય છે, જ્યારે દૈવિક તત્વો હોય છે તે દ્રષ્ટિથી જમતા હોય છે, અને પ્રેત તત્વો હોય છે તે સૂંઘીને ભોજનનો સ્વાદ લેતા હોય છે. એટલે દરેક વખતે દેવીના જે સ્વરૂપ બદલાય છે અને તેની અંદર ભોગ અલગ અલગ ધરવામાં આવે છે. જી. તો એની અંદરમાં જો સુખડીનો પ્રસાદ, સુખડી એટલે ગોળ, ઘી અને ઘઉં, આ ત્રણે લાલ વસ્તુ છે, ને લાલ વસ્તુ છે મંગળનો કારક છે. અને આ ત્રણેય વસ્તુનો જ્યારે સમન્વય થાય એમાંથી જે એક મિષ્ટાન બને છે એમાં ભગવતીને નહીં ઠંડી નહીં બહુ ગરમ, ઉષ્ણ જે ખાઈ શકાય તેવો ભોગ જો માં ભગવતીને એના ઉપર ગુલાબના ફૂલની પાંદડી અથવા તો જાસૂદનું ફૂલ મૂકી અને પછી માં ભગવતીને આંખ બંધ કરી અને ખરેખરી જમાડવામાં આવે તો ચોક્કસ માં એનો ભોગ લેતી હોય છે. અને સ્વરૂપમાં આપણને પ્રત્યક્ષ નથી આવતી પણ પરોક્ષ રીતે આશીર્વાદ આપી અને વિઘ્ન હરતા જ હોય છે. તે પણ આજને કળયુગમાં ચોક્કસ વાત છે. ચોક્કસથી. શાસ્ત્રીજી, જે રીતે આપણે કહીએ ને કે ભક્તો આ 9 દિવસ તો ઉપવાસ પણ કરતા હોય છે, અને એ ઉપવાસ જ્યારે કરે છે ત્યારે કઈ કઈ વાતોનું ઘરની અંદર ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને કહેવાય ને કે ખૂબ જ કાળજી લેવાની હોય છે, એ એટલી શ્રદ્ધા ભાવથી ઉપવાસ કરવામાં આવતા હોય છે, તો કઈ વાતોનું ધ્યાન ઘરની અંદર રાખવું જોઈએ? જેમ કે ઘર કંકાસ ન કરવો જોઈએ, ખાસ એવી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, એવી કોઈ બાબત ખરી? આપણે માલવીબેન એક વાત હું તમને કરું કે આપણા જી. ઘરે કોઈ જ્યારે મહેમાન આવે છે ત્યારે આપણે ધ્યાન રાખીએ કે ભાઈ ઘરમાં ક્લેશ નથી કરતા, જી. એમને કેવું ધ્યાન રાખતા હોય છે કે એમને કોઈ તકલીફ ન પડે, ઘરનું વાતાવરણ કેવું આપણે શુદ્ધ કરીએ છીએ, કોઈ પણ વસ્તુ ક્યાંય અસ્તવ્યસ્ત નથી હોતી. જો એક જી. મહેમાન આવે ને આટલું ધ્યાન રાખતા આવીએ તો આપણે વિચારવું જોઈએ કે મા ભગવતી જેનો 11 લાખ મેગાવોટ જેની તાકાત છે, જી. આ પૃથ્વીને એક સેજ સ્પર્શ કરી જાય તો પૃથ્વી બિલકુલ બળીને ખાક થઈ જાય. આવી મહાશક્તિ જે તે વખતે પોતે શાંત સ્વરૂપે આ પૃથ્વીના ઉપર અવતરણ કરતી હોય છે, આ નીચે આવતી હોય છે. જી. કેમ કે આપણને આશીર્વાદ આપવા માટે અને ભક્તોને રાજી કરવા માટે, આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા માટે. જ્યારે દરેક ઘરની અંદરમાં ભગવતીને આ રીતે આરાધન કરતા હોય ત્યારે ઘરનું વાતાવરણ બિલકુલ શુદ્ધ જોઈએ, જી. સુગંધિત જોઈએ, દીપમાલા પ્રગટાવેલી જોઈએ, ઘરની અંદર કોઈ જગ્યાએ ગંદકી ન જોઈએ, તમારા પહેરેલા કપડાં છે એ ગંદા ન જોઈએ. બીજી વસ્તુ કે તમારા વાળ જે છે એ અસ્તવ્યસ્ત ન જોઈએ,
તમારા શરીરની અંદરથી અથવા ઘરની અંદર કોઈ મલિન વસ્તુઓને દુર્ગંધ ન આવવી જોઈએ. જી ત્રીજી વસ્તુ કે ઘરની અંદર કોઈ પણ પ્રકારનો ક્લેશ, બીભત્સ શબ્દો બોલવા, કોઈ પણ મહેમાન આવે તો એને કેવી રીતે આપણે સ્વાગત કરવું જોઈએ, જી. આ બધી વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. અને સવાર અને સાંજ આ એક પિકઅપ સમય જેને કહેવામાં આવે, સવારે 6 થી 9 અને સાંજે 6 થી 9 આ સમયની અંદર ભગવતીનો પ્રાદુર્ભાવ થતો હોય તે વખતે દીપ પ્રગટાવી, ધૂપ કરી, આપણા શાસ્ત્રોની અંદર અગરબત્તી નથી બતાવી પણ જી. ધૂપ અને દીપનું મહાત્મ બતાવવામાં આવ્યું છે કે જે ગુગળનો ધૂપ છે, અષ્ટાંગ ચૂપ, ઘણા બધા ધૂપના પ્રકાર આવે છે. ધૂપ કરવો જોઈએ અને પછી ભગવતીની આરતી ઉતારવી જોઈએ અને એને ભોગ ધરાવી અને માના ચરણમાં મસ્તક નમાવીને કહેવું જોઈએ કે માં, હું તારા શરણમાં છું, મારી શું વિટંબણા છે, શું તકલીફ જી. છે આપ જાણો છો, અને એક ઘડી આધી મેં પુનિયાદ. એટલો સમય જો ઘરના માણસો બેસી અને માં ભગવતીના ખોળામાં માથું મૂકી રડી લે, મતલબ કે એની કાલકુદી કરી લે, તો ભગવતી કળયુગની અંદર પણ આ તો માં છે, એ તમને રીઝતો પણ વાર લાગતી નથી અને જી. રીજી આશીર્વાદ આપી અને ચોક્કસ ભક્તનું અને જગતનું કલ્યાણ કરતી જ હોય છે. શાસ્ત્રીજી, અત્યારે કહેવાય ને કે કળિયુગ ચાલી રહ્યો છે અને જે રીતે આપણે તો આપણી પરંપરાઓથી જાણકાર છીએ, જે રીતે આપણે પૂજા કરીએ છીએ, બધું કરતા હોઈએ છીએ, આપણી પરંપરાને આપણે જાળવી રાખી છે, પરંતુ આ જ ગુણ જો આપણા બાળકોની અંદર આપણે આપવા હોય લોકોને, તો આપણે કઈ રીતે આપી શકીએ? એમને પણ આ પૂજા વિધિ અને આ મા દુર્ગાની પૂજા જે 9 દિવસ કરવામાં આવતી હોય છે તેના મહત્વ વિશે સમજાવવું હોય તો કેવી રીતે સમજાવી શકાય? હવે માલવીબેન, એક મહત્વની વાત, જો કે આમ તો અસ્થાને છે પણ મારે કરવી જોઈએ, જી કારણ કે આપણો ભારત દેશ છે એ ઋષિનો દેશ છે. જી વિધિ વિધાન, પૂજા પાઠ, કર્મનો એક દેશ છે કે જે એની અંદર બહુ બિલીવ કરે છે અને ભગવતી અને દેવી દેવતાઓની કૃપા પણ એટલી થતી હોય છે. જી કારણ કે દરેક અવતારો આપણા ભારતમાં થયા છે, ભારત બહાર ક્યાંય થયા નથી. હવે આવા સમયની અંદર આ ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું ટકોર તો નથી કરતો પણ મારા દિલના ભાવ ચોક્કસ રજૂ કરું છું જી કે જેના ઘરમાં નાના બાળકો હોય તો જ્યારે મોટા થાય ત્યારે શોધવા નીકળે છે કે ભાઈ ભરત સરનું મેથેમેટિક્સ સારું છે, પેલા સરનું તમારું સાયન્સ સારું છે, જી. અથવા તો કંઈ પણ સારું છે, આ ટીચિંગ સારું કરાવે છે, એ શોધ માટે આપણે નીકળી પડીએ છીએ. પણ કોઈ પરિવારને મેં આજ દિન સુધી એવો શોધતો નથી જોયો કે કોઈ ધર્મના ગુરુનો અથવા તો કોઈ પણ પ્રકારના શાસ્ત્રોનું જ્ઞાન આપે એવા વ્યક્તિને જી. આપણે શોધ કરીએ અને બાળકને ત્યાં લઈ જઈને આ શાસ્ત્રોનું જ્ઞાન એમને અપાવીએ. આપણે નથી અપાવી શકતા. આપણે કોઈની નિંદા નથી કરતા, પણ મુસ્લિમ ધર્મની અંદર હું જોઉં છું કે વારે વારે એમના ધર્મગુરુ નીકળીને કોઈના ત્યાં જાય તો પહેલા પૂછતા હોય છે, કુરાને શરીફ આવડે છે? જી બરોબર, તો એ એમને નથી આવડતું કે મારા ત્યાં મોકલી દો, હું શીખવું. તો આપણા ધર્મની અંદર પણ આપણે આપણા બાળકોને આ બધું જ્ઞાન આપવું જોઈએ. માતા પિતાએ અથવા તો યોગ્ય ગુરુની પાસે લઈ જઈને આપવું જોઈએ કે ભાઈ આપણા ધર્મગર કેટલા, મા ભગવતી તો નવરાત્રિ ક્યારે આવે, કેવી રીતે આવે, એનું આરાધન કેવી રીતે કરવું જોઈએ, આપણી વંશની પરંપરા કેવી છે, જી એ પણ એક નોલેજ જે યુનિવર્સિટીમાં નહીં મળે, જે માતા અને પિતાની યુનિવર્સિટીમાં ત્યાં નોલેજ મળે તે ક્યાંય મળતું નથી. એટલે આપણા પરિવારોએ, ઘણા પરિવાર એવા છે કે દીકરાને બેસાડીને જ્ઞાન આપે છે, પણ એકલા દીકરાને નહીં, દીકરીને પણ આપણે આપવાની એ જરૂરિયાત છે. અને એ જ્યારે આપશો અને એમના મગજમાં ખરેખર આ વાત ઉતરી જશે તો આ કળયુગ આ પરિવાર, આ ભારત દેશને કોઈને પણ કોઈ નુકસાન કરશે નહીં, એ ચોક્કસ વાત છે બેન. શાસ્ત્રીજી, આજે જ્યારે છઠ્ઠું નોરતું છે ત્યારે માં કાત્યાયની છે, એમના સ્વરૂપ વિશે જણાવશો? એમનું સ્વરૂપ કેવું હોય છે? આ છઠ્ઠા નોરતું એટલે કાત્યાયની માનું સ્વરૂપ એવું છે જી કે એ પલોઠી વાળીને બેઠેલા છે. એક સ્વરૂપ જોતા આપણને એવું લાગે કે માં ભગવતી એટલે માં લક્ષ્મીજી બેઠા છે. જી બીજું સ્વરૂપ જોતા એમની આંખોની અને મુખની મુદ્રા જે કહેવામાં આવે એ સૌમ્ય છે, જી છતાં પણ તેમના બાહુ મજબૂત છે, જેમના હાથમાં શસ્ત્ર રહી ગયેલા છે. અને આપણને બહુ નિહાળીને જ્યારે આ સ્વરૂપને જ્યારે જોઈએ છે ત્યારે આપણને એમ લાગે છે કે જ્યાં રાક્ષસોનો સંહાર કર્યો અને માતાજી જ્યારે વિશ્રામની અંદર બેઠા જી અને શાંતિનો અનુભવ કર્યો કે ઠીક થયું, મોટાભાગના રાક્ષસને મેં મારી પૃથ્વીનો ભાર હળવો કર્યો છે, હવે મારે ભક્તોને કંઈક કલ્યાણ થાય તેવું સ્વરૂપ બતાવી અને આશીર્વાદ આપે છે. એવું સ્વરૂપમાં ભગવતી કાત્યાયનું દર્શાવવામાં આવ્યું છે. તો શાસ્ત્રીજી, માં કાત્યાયનીની જો પૂજા કરવી હોય અને પૂજા કરીએ તો કયા ફળની પ્રાપ્તિ થાય છે? કાત્યાયની દેવી તમને સંતાન પ્રાપ્તિ કરવા માટે ખૂબ આશીર્વાદ આપતી હોય છે. જી ત્રીજી વસ્તુ કે તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારના મલિન ઉપદ્રવો હોય, પ્રેતાદિક ઉપદ્રવો હોય તો માં કાત્યાયની ભગવતીની જો આરાધન કરવામાં આવે જી તો આવા અનિષ્ટ તત્વો દૂર થતા હોય છે. અને
જે કન્યાઓના લગ્ન નથી થતા અથવા તો વિલંબથી થાય છે, યોગ્ય મુહૂર્ત એમને મળતું નથી, જી તો આવા મુહૂર્તિયાની શોધ જ્યારે કન્યાઓની હોય ત્યારે કાત્યાયની દેવીની આરાધન કરી અને માને ગુલાબનો હાર ચડાવી અને એવી પ્રાર્થના કરવામાં આવે કે હે મા ભગવતી, આ ગુલાબનો હાર તારા ગળામાં ધરું છું, ફૂલમાળા તને ધરાવું છું, તો તમે પણ એવો પ્રસંગ ઉભો કરો કે યોગ્ય વર અમને મળે અને અમારું આ સંસારનું ચક્ર ખૂબ સારી રીતે પાર પડી જાય. એવી રીતે પણ આપણે આરાધન કરી શકીએ છીએ. તો શાસ્ત્રીજી, માતાજીને પ્રસન્ન કરવા હોય તો કઈ રીતે કરી શકાય? કોઈ એમની ખાસ પ્રિય વસ્તુ? માતાજીને અથવા તો કોઈ પણ દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે વિનમ્ર થવું જરૂરી છે. જી તમારા મનના ઉદ્વેગો દૂર કરી, અલગ અલગ વિચારો દૂર કરી અને જે વખતે ધૂપ કરવાનો, દીપમાલા પ્રગટાવવાની અને દીપકની અંદર જે સુગંધિત વસ્તુ એટલે જેને અત્તર કહેવામાં આવે છે, જી જો અત્તર એની અંદર નાખવામાં આવે, ચપટી હળદર નાખવામાં આવે અને સરસ સુગંધિત જે આપણને ગમે છે અને આપણું મન પ્રફુલ્લિત થાય છે, આવો ધૂપ પ્રગટાવવામાં આવે, ધીમું લાઇટ ચાલુ કરવામાં આવે અને પછી હાર લઈ લેવાનો અને હારની અંદરથી દીપમાલાને અને એમાં ભગવતીને જોવાની અને જે બંને મનોકામના છે તે તેમને દર્શાવવાની. અને મેં આગળ જે પ્રમાણે કહ્યું તેમ તમને બીજું કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી તો ઓમ આઈમ રેમ ક્લીમ ચામુંડા એ વિચ્ચયનો મંત્રનો જપ યથાશક્તિ કરવાનો અને આપણા મનને સંતુષ્ટિ થાય કે હા, માં ભગવતીએ માથું હલાવ્યું છે, મારી સાથે સ્માઇલ કરે છે, એટલે હાસ્ય કર્યું છે. આવો એક ભાવ જ્યારે તમારા મગજમાં પ્રગટ થાય અને એ વખતે માતાજીને જો માલિકા પહેરાવવામાં આવે અને એ વખતે ભોગ ધરાવવામાં આવે અને શ્રીફળ જે વધેરવામાં આવે છે એની અંદર નીકળતું પાણી માં ભગવતીને 5 વખત છાંટા નાખી તમે એનો સંકલ્પ કરી અને જો તમે પાન કરો તો અમૃત સ્વરૂપ છે અને પેટમાં ગયા પછી એ શરીરની નાડીઓમાં જાય છે અને તમારી મનોકામનાને અચૂક પૂર્ણ કરે છે, જેના કારણે મલિન ઉપદ્રવ, ગ્રહ બાધા, આ બધા જ બાધાઓની શાંતિ મળતી હોય છે. ચોક્કસથી. શાસ્ત્રીજી, ગરબા ગાવા અને ગરબો એટલે કે ઘડુલિયો માથે લેવો, તેની પાછળનું શું મહત્વ છે? હવે ખરેખર નવરાત્રિ, આમ તો 9 દિવસ એવું કહી શકતા હતા, પણ નવરાત્રિ એટલે રાત્રિ ઉપર ભાર મૂક્યો શાસ્ત્રોએ કે રાત્રિ કેમ? તો રાત્રિ સૂર્ય આથમી જાય એટલે રાત્રિની શરૂઆત થાય, 4 પહોરની રાત્રિ થાય. હવે જ્યારે જે માટીનો ગલુડિયો આપણે અથવા તો તાંબાનો લઈએ છીએ, શાસ્ત્રોએ એવું બતાવ્યું છે કે એને 27 નક્ષત્રનો, આમ તો આપણે 30 દિવસનો મહિનો કહેતા હોઈએ છીએ, ખરેખર 27 દિવસના જે નક્ષત્રો છે એ 27 દિવસનો મહિનો આપણે હિન્દુ પ્રમાણે માનવામાં આવે છે અને 27 નક્ષત્ર છે અને 28 નક્ષત્ર છે એ અભિજીત નક્ષત્ર. એટલે જો ગરુડિયાને 27 કાણા પાડવામાં આવે, એની અંદર દીપ પ્રગટાવવામાં આવે, એને હાર પહેરવામાં આવે અને જ્યારે અંધારું થાય અને પછી માથે લઈ અને જ્યારે માતાઓ ઘૂમતી હોય છે, એનું મહત્વ ખૂબ કહેવામાં આવ્યું છે. દાખલા તરીકે આપણે જાણીએ કે તમે વધારે પડતું સોનું પહેરીને તમે બજારમાં નીકળો તો કોઈ ગઠિયાને શોધવા જવું પડતું નથી, એ તમને શોધી લે છે, કેમ કે આ સોનું છે. એમ માં ભગવતી ત્યાંથી ઉપર એક સેટેલાઇટ છે ત્યાંથી જોતી હોય છે અને આ પ્રકાશ મને બહુ જ ગમે છે અને જ્યારે માથે ફરતો હોય છે ત્યારે લેફ્ટ અને રાઈટ થતું હોય છે. આ જોઈ અને એમાં ભગવતી રાજી થતી હોય છે અને એને રોકી શકતી નથી ને અચૂક તમને એના આશીર્વાદ આપતી હોય છે. અને ગરબો, આમ તો ગરબાનું આપણે જો એનું ડેફિનેશન કહીએ, એને છૂટો પાડીએ, બરોબર? ગ એટલે ગાવું, ર એટલે રમવું, રમવું મીન્સ કે ચક્રની અંદર ફરવું, બરોબર? ગાવું, ફરવું તો કે કોના માટે? ગરબો, બરોબર? તો ગરબા, બાનો મતલબ કે માં, બા શબ્દ છે આપણો જૂનો શબ્દ છે, માં શબ્દ આપણો થોડો સારો છે. એટલે ગોળ ફરવું, ગાવું તો શું થાય? તો કે માં રાજી થાય, એ ગરબો. એટલે ગરબાનું માતમ આ રીતે આપણે એને જાણી શકીએ છીએ. ચોક્કસથી. શાસ્ત્રીજી, આજે નવરાત્રી છે, આસો નવરાત્રી, એને પવિત્ર માનવામાં આવે છે, તેની પાછળનું કારણ શું? કારણ કે નવરાત્રી આપે જણાવ્યું જે રીતે 4 નવરાત્રી હોય છે, ત્યારે આ જે નવરાત્રી છે એ ખૂબ મહત્વની અને 9 સ્વરૂપની જ્યારે અહીંયા પૂજા કરવામાં આવતી હોય છે, ત્યારે ચોક્કસથી જે ભક્તો છે એમની અંદર એક આશા થાય કે 9 દિવસ માં જગદંબાની આપણે ભક્તિ કરીએ. નવરાત્રીની અંદર તો 4 નવરાત્રી બતાવી. ચૈત્ર મહિનાની 9મના દિવસે ભગવાન રામનું પ્રાગટ્ય થયું, જન્મ થયું. હવે આ નવરાત્રી ભગવાન રામે જે વખતે રાવણ ઉપર વિજય લેવાનો હતો તે વખતે આસો માસની નવરાત્રીનું અનુષ્ઠાન ભગવાન રામે કર્યું હતું. અને ભગવાન રામ એટલે મર્યાદા પુરુષોત્તમ. ભગવાન રામને બહુ ઓછી વખતે આપણે એમને હસતા પણ જોયા છે.
બરોબર, મર્યાદામાં રહીને હસવું, મર્યાદામાં રહીને બોલવું, એવા ભગવાન રામ જ્યારે માં ભગવતીનું આરાધન આ મહિનામાં કરતા હોય એટલે તે જ વખતથી આ મહિનાનું જે તે મહાત્મ ખૂબ વધી ગયું છે. અને એ વખતે ભગવાન રામે પણ આશીર્વાદ આપ્યા જ હશે કે જે મહિનામાં ભગવાન રામ જેવો જો માં ભગવતીનું અનુષ્ઠાન કરતો હોય તો આ માનવ જો આ વખતે અનુષ્ઠાન કરે, એના ગરબા ગાય, એનું કોઈ પણ પ્રકારે રીતે મંત્ર તંત્ર આરાધન કરતો હોય તો અચૂકમાં ભગવતી એના ઉપર રાજી થતી હોય છે. એટલા માટે ભગવાન રામના કારણે થઈને આ વખતની નવરાત્રીનું મહાત્મ ખૂબ સારું આપણે માનીએ છીએ અને એનું આરાધન કરીએ છીએ. આભાર શાસ્ત્રીજી, આપ અમારી સાથે જોડાયા અને ખરેખર દિવ્ય સ્વરૂપનું જે વર્ણન કર્યું છે. આભાર આપ અમારી સાથે જોડાયા બદલ. જય માતાજી. જય માતાજી. તો જે રીતે નવરાત્રિમાં 9 સ્વરૂપની માતાજીની જ્યારે આરાધના કરવામાં આવતી હોય છે ત્યારે આજે છઠ્ઠા નોરતા અને એમાં પણ માં કાત્યાયનીની પૂજા કરવામાં આવતી હોય છે. અને જે રીતે આજ અમે જે જણાવ્યું છે કે માતાજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ, બસ એવી જ રીતે પૂજા કરવી જોઈએ અને માં એનું ફળ ચોક્કસથી આપતા હોય છે. તો હાલ બસ આટલું જ. ફરીથી મળીશું, પરંતુ અત્યારે મને આપશો રજા.